આગામી તારીખ 16 જુલાઈના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને સમગ્ર નગરમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છે। આ ઐતિહાસિક રથયાત્રા પૂર્વે 15 જુલાઈના રોજ ભગવાનનું મામેરું ભરવાનો અમૂલ્ય લાહવો પાટણના જાણીતા ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર જયેશભાઈ ભોગીલાલ મોદી વાગડોદવાડા પરિવારે પ્રાપ્ત કર્યો છે। આ વર્ષે મામેરામાં અનેરું આકર્ષણ જોવા મળશે। ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાનને સોના, ચાંદી, હીરા અને મોતીના અલંકારોની સાથે ખાસ ડોલરનો હાર અર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત મખમલના સુંદર વાઘા, વિદેશી ચોકલેટ તેમજ ડ્રાયફ્રૂટ્સ, 500 ગ્રામ ચાંદી અને રૂપિયા 1,51,000ની રોકડ પણ ભગવાનના ચરણે ધરવામાં આવશે। 15 જુલાઈ બપોરે 2 કલાકે યજમાનના નિવાસસ્થાન એટલે કે હિમજા સોસાયટી પાટણ ખાતે ભક્તો માટે મામેરું ખુલ્લું મુકાશે। સાંજે 7 કલાકે હિમજા સોસાયટીથી ભક્તિ સંગીતના સૂર અને શરણાવેલી બગી સાથે ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે મામેરું જગન્નાથ મંદિર જવા રવાના થશે। મોદી પરિવારે પાટણના તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય પ્રસંગના દર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે। પાટણમાં નીકળતી અતિ પૌરાણિક 144મી રથયાત્રા આ અષાઢી બીજના દિવસે નીકળવાની છે। તો એના આગલા દિવસે ભગવાન શ્રીનું સુભદ્રાબેનનું ભગવાનનું મામેરું ભરાય છે। તો એ મામેરાના યજમાન થવાનું અમો શ્રી ડૉક્ટર જયેશકુમાર ભોગીલાલ ગોપાળદાસ મોદી વાગડોદવાડા પરિવારને જે યજમાન પદ મળ્યું છે તે અમારું પરમ સૌભાગ્ય છે। અને એ સૌભાગ્યથી અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ અમને મોકો આપ્યો। અમે આ 144મી રથયાત્રાના નિમિત્તે ભગવાન શ્રીનું મામેરું ભરવા માટે અમારો પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે અને એ ખૂબ જ ઉત્સાહમાં બધું અમે ભગવાન શ્રીના વાઘા, ભગવાન શ્રીને પૂજાની રોજની સામગ્રી રાજકોટ અને ભાવનગરથી ભગવાન શ્રીના આભૂષણ અને મુગટ તથા સાથે સાથે અમે અમેરિકાથી લાવેલી વસ્તુમાં અમે ચોકલેટ તથા અમે અમેરિકન ડોલરનો હાર પણ બનાવેલો છે। મહત્વની વસ્તુ એ છે કે અમારી કુળદેવી મા મોઢેશ્વરી તરફથી પણ માતાજીનું ડ્રાયફ્રૂટનું મુગટ અને માતાજી તરફથી ગાળિયું પણ મળેલ છે। સાથે સાથે મા સુભદ્રા માટેનો હીરાજડિત હાર અને તેમનું જે પર્સ પણ ત્યાંથી મોઢેરા તરફથી આવેલું છે। એ આ એક સારો સંકેત છે કે અમારી કુળદેવી પણ અમારી સાથે આ મામેરું ભરવા માટે તત્પર છે અને તેનો અમને લાભ આપ્યો છે। આ મામેરાનો પ્રસંગ આવતીકાલે એટલે કે તારીખ 15માં અષાઢ સુદ એકમના દિવસે બપોરે 2 વાગ્યાથી મામેરાના દર્શન અમે લોકો માટે સન્મુખ મૂકીશું। જગન્નાથ ભગવાનને માનનારા અને તેમનામાં આસ્થા રાખનાર દરેક વ્યક્તિ આના માટે આમંત્રિત છે અને મામેરાના દર્શન કરવા માટે અને મામેરાની શોભાયાત્રા અમે 7 વાગે નીકળવાના છીએ। વચ્ચે મામેરાનો માટેનો પ્રસાદ પણ રાખેલો છે। તો જે લોકો ભગવાન શ્રીની અંદર આસ્થા ધરાવે છે તેવા દરેક વ્યક્તિને મામેરાના દર્શન કરવાના તથા આ મામેરાની જે શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રામાં પધારવા માટેનું ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપીએ છીએ। ફરીથી આ પ્રસંગ અમારો નથી, અમે તો એકમાત્ર નિમિત્ત છીએ। ભગવાન શ્રીનો આ પ્રસંગ છે અને આ ભગવાન શ્રીના પ્રસંગ અમને યજમાન થવા બદલ અમો ભગવાન શ્રીનો ફરીથી એકવાર કોટી નમન કરીએ છીએ। બોલો।